હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો તમે બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો બસ આજે બીજો દિવસ છે દશામાનો અને વાગ્યા છે રાઈટ 11. તો ધ્રુવીબેન જો રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. જય શ્રી કૃષ્ણ. આ તો કહાની જેવું થઈ ગયું. जिसको ढूंढा गली गली वो फटीचर यहाँ मिली. फटीचर મારી જાતે મેં બનાવીને એવું કંઈ આવતું નથી. એમાં કહાવત એમ આવે છે, કાખમાં છોકરો ને ગામમાં ઢીંઢોરો, એવી રીતે આવે છે. પણ ઢીંઢોરો એટલે જે તું કરે છે ને કોક વખત ઢીંઢોરો ઈ. તું કકળાટ કરે છે ને એમ કે કાખમાં છોકરો અને ગામમાં ઢીંઢોરો. એટલે કાખમાં એટલે કડમાં છોકરું લઈ અને કે મારું છોકરું ખોવાઈ ગયું, એમ કે આખા ગામમાં ઢીંઢોરો. એ જ કહાવત આવે છે ને. અમારો જવાબ સાચો ને. તો અમે બે થઈ ગયા છીએ રેડી. અમારે જવાનું છે આજે અત્યારે દુકાને. એટલા માટે ભીંડાનું શાક, રોટલીની ભાખરી બની નાખી છે. કેમ કે આજે જવાનું હતું, ઘણું ખરું કામ પતાવવાનું હતું. કેમ કે ધ્રુવી ઓલું કંઈક બતાવતી હતી ને, આ બધો ઘોડો સેટ કર્યો અને બાલ્કનીનું છે ને બધું કામ વધારાનું હતું, એ બધું પતાવ્યું. ભંગાર કાઢો. કાલે મેં પાડી હતી રજા, કેમ કે થોડીક મને મજા નહોતી, એટલે ચેતન કે સારું ન આવતી. તો આજે અત્યારે હું ઘરે છું. ભીંડાનું શાક, ભાખરી, છાશ બધું રેડી છે અને ખાવાના મન નથી, પણ મને એમ કંઈક બનાવવાનું મન થયું છે. તો હું આજે 99% અજમાવાળા ડબલ પડના રોટલા બનાવીશ, ઘીવાળા લજપત. તો જો શાયદ મારું બધું સક્સેસ જાહે ને તો, નકર નહીં. કેમ કે નકર તો ભીંડાનું શાક અને ભાખરીથી જ ચલાવવું પડશે. શાયદ સક્સેસ એટલા માટે જો ધ્રુવીને મૂકવા હું જઈશ તો. અને ધ્રુવીને ફેન્સી બેલ્ટ, મારે પણ આવ્યું છે ફેન્સી બેલ્ટ. મારી ફ્રેન્ડ છે અને ધ્રુવીને પણ કંઈ વાંધો નહીં. તો ધ્રુવીને પણ ફેન્સી બેલ્ટ આવ્યું છે. આજે ધ્રુવીને સ્કૂલમાં પણ ડે ઉજવવાના છે. એટલે કાલે પણ બધાને મેં કીધું હતું હેપી ફ્રેન્ડશિપ ડે. આજે પણ કહીશ, કેમ કે અમુક લોકો આજે મારું ફ્રેન્ડ સર્કલ છે એ બધા આજે ઉજવવાના છે. એટલે હેપી ફ્રેન્ડશિપ ડે બધાને. હે ને ધ્રુવી? હા, અને હું લઈ જવાની છું 2 ઓનલી ફોર 2. એટલે ધ્રુવી એમ કહે છે કે 2 ફ્રેન્ડશિપ બેલ્ટ લઈ જવાની છું. ધ્રુવીનું કામ એને ખબર છે કે હું લોગ ઉતારું છું, તો આમ રિબીન લઈને આમ કે આમ કે લો મમ જલ્દી પાણી. તું નીચે જાઉં આવું છું. એટલે એટલે એને તું કહેતી કે ઢીંઢોરો તે કર્યો. એટલી આ છોકરી ઓલી છે ને. એટલે ચલો મળીએ બપોર પછી, અને પછી જોઈએ શું છે શું નહીં, શું થશે. બાય. તો થોડીક વાર રહેવા દેજો. તો મેં લોટ રોટલાનો બાંધી દીધો છે. અને આવી રીતે નાના 2 ગુલ્લા લેવાના રોટલા. પછી એને આવી રીતે કરી દેવાનું. પછી એની ઉપર આવી રીતે અજમો હોય ને એમ ભભરાઈ દેવાનું. મેં જોતામાં મીઠું નાખ્યું છે, ભૂલી જશે કે આવું છે, ભૂલાઈ જાય છે હમણાં. શી ખબર છે કે નહીં. આમ કરો એટલે આમ બર્ગર જેવું લાગે. આની પર આવતા લોટ ભભરાવી દેવાનો. બધું લઈ જા, ખાવાનું તૈયાર કર. અને આવી રીતે લોટ નાખ્યા પછી બેયને મિક્સ કરી દેવાનું. થોડું પાણી લગાડી દેવાનું વચ્ચે. પાણીવાળી આંગળી કરીએ ને એટલે છે ને વ્યવસ્થિત ચોંટી જાય.
પછી જા. રોટલા તો મસ્ત રોટલો બની ગયો છે. આપણે હવે ચડવા મૂકી દઈએ. તાવડી મારી છે ને તળ પડી ગઈ છે. હવે હું રોટલો કેવો બનશે ચડી જશે ને પછી બતાવીશ. આપણે જમવા બેસું તઈ કેમ કે બ્લોક થઈ જશે મોટો. નેન્સીબેન ધ્રુવીબેન સોલે વયા ગયા છે. ચેતન જમવા આવી ગયા છે. આજે વાગી ગયા છે 1 જમવાનું. થોડુંક લેટ થઈ ગયું છે. ચેતનની વાટ હતી. ચેતન આવે પછી જમવા બેસીએ એટલે મેં કીધું ગરમ ગરમ રોટલો ખવાય. ખાંડ ન ખવાય નથી કોરી શરદી થઈ જાય. તું કપડાં ત્યાં સુધીમાં ચેન્જ કરી નાખ. ત્યાં સુધીમાં બની જશે. નાની સાનકી બની છે. પેલા તમને ખબર છે રોટલા બનાવતા ન આવડે ને, રોટલો બનાવતા ન આવડે ને ત્યાં મમ્મી હોય ને એ આવડી રોટલી આપણા રોટલા બને. નાનો બને. મને રોટલો કહળી દઉં. પહેલાં કહળતા શીખી હતી. એટલે આમાં મમ્મી કરીને કહળવાનું. એટલે મમ્મી એમ કે કામ કરતી હોય ને એટલે એમ કે તું કહળી નાખ હું રોટલા ઘડી દઈશ. પછી મને ખબર હોય કે આટલો જ લૂવો લેવાનું. પછી મમ્મી પાસે જાઓ, હાલો મમ્મી. પછી મમ્મી છે ને હું ગમે તેવા રોટલા બનાવું. મને મમ્મીનો રોટલો મને બહુ જ ભાવે. મમ્મી છે જાડો ઊંચો. જો ભીંડાનું મસાલાવાળું શાક અને જો ડબલ પડનો રોટલો, મરચી અને મમરી વઘારેલીની છાશ. હાલો બધે જમવા.